આમોદ અને જંબુસરને જોડતા નેશનલ હાઈવે નંબર 64 ઉપર આજે રાત્રે એક કંપાની છૂટી જાય તેવી દુર્ઘટના સર્જાઈ હતી। હાઈવે ઉપર એક ટેન્કરમાં અચાનક ભીષણ આગની લપેટમાં આવી જતા જોતજોતામાં લોખંડી માળખું ધગધગતા અંગારામાં ફેરવાઈ ગયું હતું। 32 નાળા નજીક બનેલી આ ઘટનામાં આગ એટલી વિકરાળ હતી કે દૂર દૂર સુધી આકાશમાં ધુમાડાના ગોટે ગોટા અને અગનજ્વાળાઓ નજરે પડી હતી, જેના કારણે માર્ગ ઉપર પસાર થતા વાહન ચાલકોમાં જીવ બચાવવા માટે એક સમયે નાસભાગ મચી જવા પામી હતી। ધધકતી આગના ગોળા સમાન બનેલા આ ટ્રકને ઠાળવા માટે ફાયર વિભાગના કાફલાએ તાત્કાલિક મોરચો સંભાળ્યો હતો અને ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવી લીધો હતો। જોકે સદનસીબે આ ભયાનક દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાવા પામી નથી, પરંતુ આગની તીવ્રતા એટલી પ્રચંડ હતી કે લાખોની કિંમતનો આખો ટ્રક બળીને ખાક થઈ ગયો હતો। માર્ગ ઉપર દોડતા વાહનોમાં સુરક્ષાના અભાવે કે અન્ય ક્ષતિના કારણે સર્જાતી આવી ગંભીર આગની ઘટનાઓએ હાઈવે પર મુસાફરી કરતા લોકોની સુરક્ષા સામે અનેક સવાલો ઊભા કર્યા છે। હાલમાં આગ લાગવાના સચોટ કારણો જાણવા માટે તપાસના ચક્રો ગતિમાન કરાયા છે।